નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાનોલી પોલીસની ટીમ હાઈવે ઉપર એક હોટલ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે લક્ઝરી બસના ડ્રાઈવર અને કંડક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાનોલી પોલીસ મથકેથી મળતી સૂત્રીય માહિતી મુજબ જિલ્લામાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ઉપલી અધિકારીઓને સૂચના અન્વયે પાનોલી પોલીસની ટીમ નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે નેશનલ હાઈવે ઉપર આવેલ લેન્ડમાર્ક હોટલ પાસે વોલ્વો બસમાં બિનઅધિકૃત રીતે પાસ પરમિટ વગરનો દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. જે ચોક્કસ માહિતીના આધારે લેન્ડમાર્ક હોટલ કમ્પાઉન્ડમાં ઉભેલી વોલ્વો બસ કે જેનો રજિસ્ટ્રેશન નંબર AR11E4949માં સર્ચ કરતા અંદરથી બિયરના 114 કેન મળી આવ્યા હતા. પાનોલી પોલીસે 14,108 રૂપિયાનો દારૂનો જથ્થો અને વોલ્વો બસ જપ્ત કરી હતી. તેમજ બસ ચાલક નવીનભાઈ પટેલ રહે ઇન્દોડા રાજસ્થાન અને જગદીશચંદ્ર આચાર્ય રહેલ ચિત્તોડગઢ રાજસ્થાનની ધરપકડ કરી હતી. બંને દારૂનો જથ્થો ક્યાંથી લઈ જતા હતા તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, પાનોલી.